જૂનાગઢમાં સ્ટુડન્ટ વિઝા કરાવી વિદેશ મોકલવાના બહાને ફરિયાદી અને સાક્ષી પાસેથી અંદાજે 75 લાખ રૂપિયાની છેતરપિંડી કેસમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આ સમગ્ર કેસ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપીને કેવી રીતે સ્ટુડન્ટ વિઝા નામે લોકોને વિશ્વાસમાં જીતી લાખોની ઠગાઈ આચરી હતી તેની માહિતી આપી હતી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને આશરે 75 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો। પોલીસે તપાસ તેજ કરી છે। આ કેસના સંદર્ભમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી। જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406 420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી રાકેશભાઈ ધુલેસિયાએ જે ફરિયાદ આપેલી કે એમનો દીકરો સોહિલ અને તેમના મિત્ર હરેશભાઈ સાકરિયાનો દીકરો વિશ્વજીત આ બંનેને આગળ ગ્રેજ્યુએશનના સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝાની જરૂર હોય તો તેમના એક મિત્ર પંકજભાઈ વાવૈયા મારફતે ગાંધીનગર કોલવડાની અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો કોન્ટેક્ટ કરેલો। ત્યારબાદ આ આરોપી અજયસિંહ વાઘેલા છે જુનાગઢ પોતાની જે ઓફિસ આવેલી ત્યાં ફરિયાદી અને સાહેદ સાથે મળેલા અને ઓસ્ટ્રેલિયા છે ફરિયાદી તથા સાહેદના બંનેના દીકરાના અભ્યાસ માટેની વાતચીત થયેલી। આ બાબતે વધુ વાતચીત માટે આ ફરિયાદી રાકેશભાઈ તથા સાહેદ હરેશભાઈને છે અમદાવાદ મોટેરા ખાતે આવેલી પોતાની ઓફિસે બોલાવેલા, જ્યાં તેમને સ્ટુડન્ટ વિઝા માટે વિદ્યાર્થી દીઠ સેમેસ્ટરના 9 લાખ રૂપિયા અને સંપૂર્ણ સ્ટડી પૂરું થતાં છે 70 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે તેવી વાત કરેલી। આરોપીએ જે વાત કરેલી તેના વિશ્વાસમાં આવી અને ફરિયાદીએ છે તેમને 21 લાખ રૂપિયા જેટલી રકમ બેંક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરી। જ્યારે તેમના મિત્ર હરેશભાઈ સાકરિયાએ પોતાના દીકરા વિશ્વજીતના અભ્યાસ માટે કુલ 70 લાખ રૂપિયા આ જે આરોપી અજયસિંહ છે તેમના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા। ત્યારબાદ છે આરોપીને વિઝા બાબતે પૂછપરછ કરતા તેમને જણાવેલું કે આ ફંડ જે તમે આપ્યું છે તેને જૂનું થવા દેવું પડશે અને ઓસ્ટ્રેલિયન ડોલરમાં જે કન્વર્ટ કરવાનું હોય જેથી કરીને જે ટાઈમ લાગશે, આમ કરી અને ગલ્લા તલ્લા કરી ઘણો લાંબો સમય પસાર થતા ફરિયાદીના પૈસા પરત માગતા ફરિયાદીના એકાઉન્ટમાં છે એ 10 લાખ રૂપિયા પરત કરેલા 21 લાખ પૈકી, અને જ્યારે તેમના મિત્ર જે છે તેમને 70 લાખમાંથી 5 લાખ રૂપિયા પરત કરી અને 65 લાખ રૂપિયા નહીં આપેલા। તો આમ આ આરોપી અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની વ્યવસ્થા પૂરી પાડવાના બહાને ફરિયાદી અને તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી, જે બાબતે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ બંને સાથે મળીને 75 લાખ રૂપિયા જે પરત આપવાના હતા તે આપેલા નહીં। આ બાબતે હાલ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। છેલ્લા ઘણા આ બનાવ છે 2022માં બનેલો, પરંતુ આરોપી અત્યાર સુધી છે એ ફરિયાદીને વિશ્વાસ અપાવતો હોય કે પૈસા પરત આપી દેશે। છેલ્લે જ્યારે તેના જેટલા પણ કોન્ટેક્ટ નંબર હતા તેના ફોન રિસીવ કરવાના બંધ થઈ ગયેલા અને સ્વિચ ઓફ થઈ જતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે। આ આરોપી વિરુદ્ધ અગાઉ 2000 જે અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ 2023માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સેમ એમઓથી ઓસ્ટ્રેલિયાના વિઝા આપવા બાબતેનો 24 લાખ રૂપિયાનો ફ્રોડ બાબતેની ગુનો દાખલ થયેલો છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।